રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં લીમડા ચોક પાસે ખાનગી ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારીની ઘટના બની છે। મેમો કાઢવામાં વાર લાગવા જેવી નજીવી બાબતે મારામારી થઈ, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સમગ્ર મારામારીની ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મેમો કાઢવા જેવી નજીવી બાબતે મારામારી થઈ હતી। સમગ્ર મારામારીની ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નજીવી બાબતે મારામારી થઈ। લીમખેડા ચોક પાસે ખાનગી ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારીની ઘટના બની। આગળ સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ મારામારીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર, જ્યાં લીંબડીમાં મારામારીની ઘટના બની, લીંબડી તાલુકામાં પણ મારામારીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર, જ્યાં લીંબડી તાલુકાના રડોલમાં મારામારીની ઘટના બની, રડોલમાં અંગત અદાવતમાં મારામારી થઈ હોવાની આ વિગતો સામે આવી રહી છે, જેમાં 4 થી 5 શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગીરના સિંહોથી ઓળખાતું ગુજરાત હવે ફરી એક વખત વાઘની ગર્જનાથી ગુંજી ઉઠ્યું છે। 3 દાયકા બાદ રાજ્યના જંગલોમાં વાઘની સ્થાયી હાજરી સત્તાવાર રીતે નોંધાતા ગુજરાત ટાઈગર સ્ટેટ તરીકે ઓળખ મેળવવાની દિશામાં આગળ વધી રહ્યું છે। દાહોદ જિલ્લાના રતનમહાલ અભયારણ્યમાં એક વાઘ લાંબા સમયથી વસવાટ કરી રહ્યો હોવાનું રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ NTCA દ્વારા માન્ય કરવામાં આવ્યું છે। આ સાથે દેશમાં સિંહ, વાઘ અને ચિત્તા જેવા ત્રણેય બિગ કેટ ધરાવતું ગુજરાત પહેલું રાજ્ય બની ગયું છે। મધ્યપ્રદેશની સરહદ પરથી ફેબ્રુઆરી મહિનામાં એક યુવા વાઘ રતનમહાલ વિસ્તારમાં પ્રવેશ્યો હતો। પીઆઈના નામે 2.50 લાખની લાંચ લેવાના મામલામાં એસીબીએ કાર્યવાહી કરી છે। વડોદરા એસીબીએ રમેશ તોલાનીને ટ્રેપ કરી અને ઝડપી પાડ્યો છે। સવાદ ગામની જમીન બાબતે ફરિયાદ દાખલ કરાવવા 5 લાખની લાંચ માંગવામાં આવી હતી। હાલ પીઆઈ સામે પુરાવા નથી, પરંતુ તપાસમાં ખુલાસો થશે તો કાર્યવાહી કરવામાં આવશે। મીનવાઇલ જ્યારે પોલીસ સ્ટેશનમાં અરજીની તપાસ ચાલુ હતી, ત્યારે ફરિયાદીના જણાવ્યા મુજબ આ ફરિયાદ દાખલ કરવા માટે ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયાના લાંચની માંગણી કરવામાં આવેલી અને એ પ્રજેકના અંતે ફરિયાદ દાખલ થયાના પૂર્વે 2.5 લાખ અને ત્યારબાદ ફરિયાદ દાખલ થઈ જાય પછી 2.5 લાખ રૂપિયા આપવાનું, એ રીતે આ જે વચેટિયા વ્યક્તિ છે, જે આ ગુનાના આરોપી છે સુરેશચંદ્ર રામચંદ્ર તોલાણી, એમની સાથે એમને એ મુજબનું નક્કી થયેલું। પછી ફરિયાદી આ પ્રકારની કોઈપણ પ્રકારની લાંચ આપવા માગતા ન હોય એમને એસીબી ઓફિસ અમદાવાદનો સંપર્ક કરેલો અને ત્યાંથી એના આધારે એસીબીની કાર્યપદ્ધતિ મુજબ ત્યાં ટ્રેપ ગોઠવવામાં આવેલી। રાજકોટની વિરાણી હાઈસ્કૂલ ફરી વિવાદમાં આવી છે। ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આરોપ છે કે શૈક્ષણિક હેતુ માટે આપવામાં આવેલી સરકારી જમીન પર હાલમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચાલી રહી છે। ખાણીપીણીની દુકાનો, ક્રિકેટ, ફૂટબોલના મેદાનો ભાડે અપાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે પ્રાંત અધિકારીને અરજી આપીને કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ મામલે 27 ડિસેમ્બરે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની બેઠક યોજાશે। હાલ હાઈકોર્ટ દ્વારા સ્થિતિ યથાવત રાખવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। વિરાણી હાઈસ્કૂલના પ્રવર્તમાન ટ્રસ્ટીઓએ આ વિરાણી સ્કૂલના મેદાનમાં એક મોટું ખાણીપીણીનું બજાર ઊભું કરી દીધું છે। એટલું જ નહીં, ત્યાં કોમર્શિયલ રીતે રમતગમતના ક્રિકેટ રમતના બોક્સો બનાવેલ છે। આ બધી બાબતો છે એ જે મૂળભૂત હેતુથી જે જમીન અપાયેલ છે તે મૂળભૂત હેતુની વિપરીત છે, વિરુદ્ધ છે
એટલે તેની ઉપર ભંગના પગલાં લેવા જોઈએ. ટ્રસ્ટીના એડવોકેટ તરીકે છેલ્લા ઘણા સમયથી સામજી મેજી વિરાણી સ્કૂલના સંદર્ભમાં જાણે અજાણે વિવાદ ઊભો કરવામાં આવે છે. અમુક બાબતો એવી છે જેને ઊભી કરેલી વાતો છે. ખાસ તો કે 50 કરોડમાં ગ્રાઉન્ડ વેચાવવું, ટ્રસ્ટ વેચાવવું, એ પાયા વિહોણી વાતો છે. આ કોઈ તાર્કિક બાબતો છે નહીં. સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા તાલુકાના કુડા પીએચસી સેન્ટરના સ્ટાફ પર બેદરકારીના આક્ષેપનો મામલો સામે આવ્યો છે. કુડા ગામની ગર્ભવતી મહિલાને પીએચસી સેન્ટરના સ્ટાફે સારવાર નહીં કરી હોવાનો આક્ષેપ થયો છે. કુડા પીએચસી સેન્ટરના સ્ટાફે પરિવારજનોને 108માં ફોન કરી આશા વર્કરને જાણ કરવાનું કહ્યું હતું. મહિલાની તબિયત બગડતા તાત્કાલિક ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લવાયા હતા. મારા એક પાડોશીના બેનને ડિલિવરી હતી, મને ફોન આવ્યો એટલે મારા ઘરનાને, એટલે હું ગયો મારી ગાડીમાં લઈ ગયો. એટલે મેં 108માં ફોન કર્યો. એટલે ના, એક પીએચસી સેન્ટરમાં લઈ ગયો. પીએચસી સેન્ટરવાળા એમ કીધું કે તમે 108માં ફોન કરો. 108માં ફોન એની જવાબદારી હોય, છતાં મને કરાયો. પછી કે તમે આશા વર્કરને ફોન કરાવો, એ કે તમે આશાને જાણ કરો. તોય છતાં બધું મેં કર્યું અને હું 108ને મેં ફોન કરીને કંટાવાની કેનાલમાંથી અહીં લાવ્યો. અત્યારે બેનની બહુ ગંભીર હાલત છે અને બધી જવાબદારી પીએચસી સેન્ટર કુડાની રહેશે. બધા ડૉક્ટરને કડકમાં કડક સજા થવી પડે. સુરેન્દ્રનગરના પાટડી દશાડાના પાટડી નવરંગપુરા રોડ પર જરવલા ગામ પાસે કારનો ગંભીર અકસ્માત થયો છે. કાર ચાલક દ્વારા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પુલના પિલર સાથે અથડાઈ 15 ફૂટ જેટલી ઊંચી ઉછળી હતી અને ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. વડોદરા જિલ્લામાં સાવલીથી અટલાદરા જન આક્રોશ યાત્રા દરમિયાન મંજુસર જીઆઈડીસી ખાતે કામદારો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. ત્યારે રોજગાર સુરક્ષા અને શોષણ અંગે કામદારોએ અમિત ચાવડા સામે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને આપવીતી સંભળાવી હતી. બોનસના નામે 5000 રૂપિયા દિવાળી પર્વ નિમિત્તે આપ્યા બાદ મોટી સંખ્યામાં કામદારોને છૂટા કર્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટથી ખોડલધામ સુધી 3 દિવસીય સરદાર @150 સ્વદેશી પદયાત્રા 2025નો ધારાસભ્ય રમેશ ટીલાડાના માર્ગદર્શન હેઠળ આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો. પદયાત્રાનો સવારે 7 વાગ્યે સ્વામિનારાયણ ગુરુકુળ ગોંડલ રોડથી આરંભ થયો હતો. પદયાત્રામાં સરદાર પટેલની 8 ફૂટ ઊંચી પ્રતિમાવાળો ભવ્ય ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. રાજકોટથી અંદાજે 1000થી વધુ લોકો પદયાત્રામાં જોડાયા હતા. પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા કાળજી લેવામાં આવી હતી. અમે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળથી સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે અમે એક પદયાત્રા કાઢી છે અને આ પદયાત્રા રાજકોટથી શરૂ કરી અને સાપર વેરાવળ થઈ ગોંડલ રાત્રિ રોકાણ થઈ અને બીજા દિવસે સવારે 27 તારીખે નીકળશે અને કાગવડ ગામ રોકાશે. 28 તારીખે સવારે કાગવડ મંદિરે જશે. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદના કોટ વિસ્તારમાં ઉત્સવની રોનક છવાઈ ગઈ છે. રાયપુર અને પોળ વિસ્તારમાં લોકો મોંઘા ભાડે ધાબા બુક કરાવી રહ્યા છે. 2 દિવસના ધાબાના ભાડામાં 10 થી 15 હજાર સુધી ચૂકવવામાં આવે છે. ખાણીપીણી પેકેજ સાથે સ્થાનિકોને ઉત્તરાયણની સારી રોજગારી મળે છે. સાબરમતી નદી પર આવેલ સુભાષ બ્રિજના રિસ્ટોરેશન માટે વ્યાપક યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. ₹250 કરોડના ખર્ચે બંને બાજુના નવા 2 લેન બ્રિજ બનશે. ત્યારે બ્રિજની વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ. સુભાષ બ્રિજ રાણીપ અને શાહીબાગ વિસ્તારોને જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે.
વર્ષ 1973માં નિર્મિત આ બ્રિજ છેલ્લા 52 વર્ષથી કોઈ મોટી તકલીફ વિના કાર્યરત રહ્યો હતો. જોકે તારીખ 4 ડિસેમ્બર 2025ના રોજ બ્રિજના ડેકમાં તિરાડ તથા સુપરસ્ટ્રક્ચરમાં સેટલમેન્ટ જોવા મળતા સલામતીના હિતમાં બ્રિજને ટ્રાફિક માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બ્રિજને થયેલા નુકસાન અંગે એમ્પલાન કન્સલ્ટન્ટ ઉપરાંત આઈઆઈટી રૂડકી અને એસવીએનઆઈટી સુરતના નિષ્ણાંતો દ્વારા વિગતવાર તપાસ કરાઈ હતી. સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજના રિસ્ટોરેશન તથા હાલના બ્રિજની બંને બાજુ નવા બેબલ લેનના બ્રિજના નિર્માણ માટે એએમસી દ્વારા વ્યાપક યોજના તૈયાર કરાઈ છે. આ યોજના અંતર્ગત વર્તમાન બ્રિજની સલામતી, ભવિષ્યની ટ્રાફિક માંગ અને લાંબા ગાળાની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને 2 ફેઝમાં કામગીરી હાથ ધરવામાં આવશે. અલગ અલગ ટેસ્ટિંગ કરવામાં આવ્યા. જે પિલર આપણા હયાત છે એનું સ્ટ્રેન્થ, એનું કેપેસિટી, એનડીટી ટેસ્ટ, ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ અને તમામ બાબતોને અત્યારે જે બ્રિજનું સ્ટ્રેન્થનું ટેસ્ટ, એ તમામ જે ટેસ્ટ હોય છે એ કરવામાં આવ્યા છે. અને એના આધારે અને જે એક્સપર્ટ્સ કમિટી છે, અલગ અલગ સ્ટ્રક્ચરલ એક્સપર્ટ્સના ટુગેધર એ કમિટીના રેકમેન્ડેશનના આધારે આ આપણે નિર્ણય કરવામાં આવ્યો. સુભાષ બ્રિજના રિસ્ટોરેશન તથા હાલની બ્રિજની બંને બાજુ નવા 2 લેનના બ્રિજના નિર્માણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાપક યોજના તૈયાર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વર્તમાન બ્રિજની સલામતી, ભવિષ્યની ટ્રાફિક માંગ અને લાંબા ગાળાની ઉપયોગિતા ધ્યાનમાં રાખીને 2 ફેઝમાં કામગીરી હાથ ધરવામાં આવશે. સુભાષ બ્રિજ રાણી અને સાઈબાગ વિસ્તારોને જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે. શહેરમાં વધતી ટ્રાફિકની માંગને ધ્યાનમાં રાખીને માત્ર રિસ્ટોરેશન સુધી સીમિત ન રહી હાલના બ્રિજની બંને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના પણ તૈયાર કરાઈ છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ ₹250 કરોડ રાખવામાં આવ્યો છે. આ સાથે જ કામગીરી ઈપીસી મોડ હેઠળ અમલમાં મુકાશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મહેસાણાના સતલાસણા તાલુકાના ગોરિયાપુર ગામની આદર્શ નિવાસી મોડેલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. સ્કૂલ હોસ્ટેલમાં રાત્રિ ભોજન બાદ અચાનક 20 થી 22 જેટલી વિદ્યાર્થીનીઓને તબિયત ખરાબ થઈ હતી અને ક્રિસમસની ઉજવણી બાદ વિદ્યાર્થીઓએ રાત્રિ ભોજન લીધું હતું. ત્યારબાદ ચોકલેટ આપવામાં આવી હતી. ભોજન કર્યા પછી થોડા જ સમયમાં વિદ્યાર્થીનીઓને ઉધરસ, ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ થઈ હતી. સ્થિતિ બગડતા તરત જ 5 એમ્બ્યુલન્સ મારફતે તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓને વડનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીઓને ખૂબ વજન કીધું, એમને રાતે જમાડ્યો હતો અને જમવામાં કોઈ રિપોર્ટમાં કંઈ આવ્યું નથી, પણ જમ્યા પછી એમને થોડોક આવો ઇસ્યુ થયો હતો. ઘટના સ્થળે આરોગ્યની ટીમ પહોંચી ગઈ હતી અમારી. પછી અમે તાત્કાલિક સિવિલ ત્યાં લઈ જતા અને એના પછી વડનગર લઈ જતા. એમને હાલ બધી બાળકીઓ બિલકુલ હેલ્ધી છે. વડોદરામાં આજે કોંગ્રેસની જન આક્રોશ રેલીનું અમિત ચાવડા તેમજ ડોક્ટર તુષાર ચૌધરી સહિતના નેતાઓની હાજરીમાં આયોજન કરવામાં આવ્યું હતું. છાણી, જકાતનાકા, ફતેહગંજ, કાલાઘોડા, મંડવી સહિતના વિસ્તારોમાં થઈને યાત્રા કુલ 38 કિલોમીટરની હતી. સમગ્ર યાત્રા હાલના મહત્વના પ્રશ્નોના નિરાકરણ માટેની હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે જનતાએ યાત્રામાં જોડાવા માટે અપીલ કરી હતી. વડોદરા શહેરમાં જે રીતે લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે દર વર્ષે સરકાર સર્જિત પૂરના કારણે આખી વડોદરા જે સંસ્કારી નગરી તબાહ થાય છે. દર વર્ષે કરોડો રૂપિયા જે પ્રજાના ટેક્સના છે એમાં ભ્રષ્ટાચાર રૂપે ભાજપના મળતિયાઓ લૂંટ ચલાવે છે. અહીંના લોકોની જે અપેક્ષા છે, અહીંના લોકોની જે ફરિયાદો છે, પ્રશ્નો છે, એની માટે એક પણ ભાજપના સત્તાધીશ પાસે સમય નથી.
તો વડોદરામાં એવું કંઈ મોટું વિકાસ થઈ ગયો હોય કે વડોદરામાં બદલાવ આવી ગયો હોય એવું આજે મને દેખાતું નથી. જેન ઝેડ છે એને અત્યારે એમની પોતાની સમસ્યા છે. શિક્ષિત બેરોજગારી વધી રહી છે. વારંવાર 15 વાર પેપરો ફૂટી રહ્યા છે. એના કારણે પણ અન્યાય થઈ રહ્યો છે. અને જે પ્રકારે યુવાનોને સારું શિક્ષણ મળવું જોઈએ એનું પણ અત્યારે કોઈ એ થયો નથી. ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે ટિકિટના દરોમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો અમલ આજથી શરૂ થઈ ગયો છે. રેલવે વિભાગે ઓપરેશનલ ખર્ચ અને સુવિધાઓની જાળવણીને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લીધો છે. મુસાફરો માટે રાહતની વાત એ છે કે આ ભાવ વધારો માત્ર નવી ટિકિટ બુકિંગ પર જ લાગુ થશે. જે મુસાફરોએ અગાઉથી ટિકિટ બુક કરાવી લીધી છે તેમને વધારાની કોઈ રકમ ચૂકવવાની રહેશે નહીં. રેલવે સ્ટેશનો પર ફેર લિસ્ટ અપડેટ કરી દેવામાં આવી છે. 215 કિલોમીટરથી ઓછી સામાન્ય વર્ગની મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો થશે નહીં. જોકે 215 કિલોમીટરથી વધુની મુસાફરી માટે સામાન્ય વર્ગ માટે પ્રતિ કિલોમીટર 1 પૈસા અને મેલ એક્સપ્રેસ નોન એસી અને એસી વર્ગ માટે પ્રતિ કિલોમીટર 2 પૈસાના ભાડામાં વધારો થશે. આ મામલે લાગતા વધારાથી ભારતીય રેલવેને ચાલુ નાણાકીય વર્ષમાં 600 કરોડથી વધારાની આવક થશે. અમદાવાદ શહેરમાં અનેક સ્થળોએ ઓવરબ્રિજના કામને કારણે ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. ત્યારે શહેર પોલીસ કમિશનર આજે ભદ્ર પ્લાઝાની મુલાકાતે પહોંચ્યા હતા. ભદ્ર વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા કેવી રીતે સુધારી છે તે અંગે તેમણે જાત નિરીક્ષણ કર્યું હતું. હાઈકોર્ટના આદેશ બાદ પાથરણાવાળાને દૂર કરવામાં આવતા ભદ્ર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હવે નહિવત રહી છે. એક સમયે જે વિસ્તાર ટ્રાફિક માટે માથાનો દુખાવો બનતો હતો ત્યાં હવે વાહનો સરળતાથી પસાર થઈ રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યું છે કે શહેરમાં ટ્રાફિક સમસ્યાને કાબૂમાં લેવા માટે આવા નિરીક્ષણો આગળ પણ ચાલુ રહેશે. અહીંયા ટ્રાફિકની પ્રોબ્લેમ ઊભી થઈ જાય તો આપણે કડક સૂચના આપી હતી. જાતે વિઝિટ કરીને દરેક જગ્યાએ આપણે જોયા હતા. તો આજે આપણે એમ કે સવારે જોઈએ કે અહીંયા શું પોઝિશન છે ટ્રાફિકની. તો જોવામાં આપણે ખાસે ખુશીથી કહી શકીએ કે ખરેખર અહીંયા ટ્રાફિકની બહુ જે પહેલાં પથારાવાળા હતા બધા એને બીજી જગ્યાએ ખસેડી દીધા છે. આપણે આ દુકાનવાળા સાથે પણ ચર્ચા કરી કે આજે સીપી આવે છે એના તો કારણથી તો કંઈ નહીં હટાયા હોય. બોલા નહીં, અત્યારે 2-3 મહિનાથી અહીંયા ટ્રાફિક માટે ખૂબ જ સહેલું થઈ ગયું છે અને વ્યવસ્થા બહુ વ્યવસ્થિત છે. આણંદ ખાતે મનપાના કોન્ટ્રાક્ટરની શરમજનક લાપરવાહી સામે આવી છે. કેશવ એન્ટરપ્રાઇઝના પાપે નિર્દોષ વાહન ચાલકો અને મજૂરોનો જીવ જોખમમાં મુકાયો છે. આણંદના ગણેશ ચોકડીથી ચિખોદરા ચોકડી પાસે બ્રિજ પાસે ડિવાઈડરની માટી પૂરવાનું કામ ચાલી રહ્યું છે. નિયમ મુજબ જ્યાં કામ ચાલતું હોય ત્યાં રિફ્લેક્ટર, ડાયવર્ઝન બોર્ડ કે લાઇટિંગ હોવી અનિવાર્ય છે. પરંતુ અહીં બધું જ રામ ભરોસે છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ રહેશે તેવા સવાલ પણ ઊભા થયા છે. જો ત્યાંથી રમફાસ્ટ ગાડી આવે તો ઠોકાય એની જવાબદારી કોણ લેશે? આ લોકો જો કોઈ સેફટી નથી, કોઈ જાતનું કોટી બોટી કશું પહેરાયું નહીં, થેક લગીને માટી નાખેલી છે. બરાબર, મેં એમને એ જ પૂછ્યું કે મગું તમે સાઈડ ઉપર માટી પથરાઈને પછી અંદર માટી ભરાય હોય તો શું વાંધો હતો? અને આ લોકો જો કોન્ટ્રાક્ટ જે આલ્યો છે એમની ઉંમર પણ નાની છે. બરાબર, મેં એમ કહું કોઈ પણ કામ ચાલુ કરતો પહેલાં સેફટી પહેલાં. આ લોકો મજબૂરીથી કામ કરે, વગર સેફટીથી કામ કરાવડાવે છે. એ જ મારો આ પ્રશ્ન ઉઠાવ્યો મેં. બીજો કોઈ અને એકદમ બ્રેક મારે તો બીજા 10-12 જણને લઈને આ ગંભીરા બ્રિજ નહીં કરે. સુપરવાઇઝરને મેં વાત કરી, મેં તમને કામ કોના તરફથી મળ્યું એ મને કહો. હું મારું રોજનું આ ઓલા ઉબેરના ડ્રાઈવ કરું છું તો મને રોજ જે આ રસ્તા પર આવવા જવાનું થાય છે પણ એવું ખતરા જેવું લાગે છે સાહેબ. એક્સિડન્ટ થઈ જાય બ્રિજ ઉપરથી આપણે ઉતરીએ ફાંસ તો થોડું એવું લાગે છે આગળ દેખાતું નથી, વિઝન બ્લર થઈ જાય છે. આપ આવતા હતા અને આપે જ્યારે જોયું તો આપને લાગ્યું કે અહીંયા? હા, મને એવું લાગ્યું કે આપણે કંઈક એકદમ અંજાઈ જવાય છે આપણને તરત. આટલી બધી લાઇટ છે, હું જ્યાં જાતે ઊભો છું, હું એની કોર્નર ઉપર જાતે ઊભો છું. હું જે થશે એ મને થશે, મારા મજૂરને કશું નહીં થવા દઉં. તમે કઈ જગ્યા પર ઊભા છો એ ખબર? હા, હું અહીંયા જ ઊભો હતો ને. તમે અહીંયા જ ઊભા? હા. અને કામ ક્યાં ચાલે? રોડમાં વચ્ચે ઊભો છું.
કામ ક્યાં ચાલી રહ્યું? ત્યાં જ માટીના ઢગલા પાસે જ હું જાતે ઊભો છું. વાહનો કઈ બાજુથી આવી રહ્યા? હા, એ બાજુથી જ આવે છે. તો હા. અને તમે અહીંયા ઊભા છો? હા. નોટિસ બોર્ડ કઈ જગ્યા પર હોવું જોઈએ? નોટિસ બોર્ડની જગ્યાએ હું ઊભો છું. ઓચિંતાનું તાત્કાલિક ધોરણે મારી વાત સાંભળો. રોડનું કામ તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવું પડ્યું છે એટલે હું જાતે ત્યાં ઊભો છું. ગાંધીનગર મનપા દ્વારા શહેરી વિકાસ વર્ષની વિશેષ ઉજવણીના ભાગરૂપે સૂફી સંગીત ઉપરાંત ભક્તિ સંગીતના રંગથી રંગવા માટે સ્પિરિટ ઓફ ગાંધીનગર મહોત્સવનું આયોજન કરવામાં આવશે. શહેરના મેયર દ્વારા જણાવવામાં આવ્યું કે પ્રતિવર્ષ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહે ત્રિદિવસીય આયોજન કરવામાં આવશે, જેમાં પ્રખ્યાત ગાયકો અને સંગીતકારો દ્વારા શહેરીજનોને મંત્રમુગ્ધ કરવામાં આવશે. મહોત્સવ દ્વારા અમદાવાદના કાંકરિયા કાર્નિવલ જેવો અનોખો માહોલ બનાવવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકા 2026ના સ્વાગત સાથે ગાંધીનગરમાં સ્પિરિટ ઓફ ગાંધીનગર જેવો સંગીત અને સંસ્કૃતિથી ભરપૂર કાર્યક્રમ આયોજિત કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમ એ માત્ર મ્યુઝિકલ ઇવેન્ટ નથી, પરંતુ ગાંધીનગરની સંસ્કૃતિ, એકતા અને ઉત્સાહને ઉજાગર કરતું એક સુંદર મંચ છે. 1, 2 અને 3 જાન્યુઆરી દરમિયાન LIC ગ્રાઉન્ડ સેક્ટર 11 ખાતે સૂફી, ભક્તિ, લોકસંગીત, મ્યુઝિકલ અને ક્લાસિકલ મહેફિલ દ્વારા શહેરવાસીઓને એક અનોખો અનુભવ થશે. હજારો યુવાનોના ભવિષ્ય ઘડવાની જવાબદારી ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. પરીક્ષાના પેપરોમાં કોપી પેસ્ટના આરોપો બાદ હવે યુનિવર્સિટીએ નકલખોરીની તમામ હદો પાર કરી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ વખતે મામલો સીધો રાજ્યના પ્રથમ નાગરિક અને કુલાધિપતિ એવા રાજ્યપાલના ભાષણ સાથે જોડાયેલો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં છેલ્લા 3 વર્ષથી રાજ્યપાલના ભાષણમાં માત્ર વર્ષ અને દીક્ષાંત સમારોહનો ક્રમાંક બદલાયો છે, જ્યારે ભાષણનું લખાણ એક સરખું જ રાખવામાં આવ્યું છે. કચ્છના ભચાઉમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી હતી. દરિયા કિનારે મીઠાના અનેક દબાણો દૂર કરવા તંત્ર જાગ્યું હતું. ભચાઉની દક્ષિણમાં આવેલ દરિયા કિનારે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કામગીરી હિટાચી મશીનો અને પોલીસ વિભાગ તેમજ પોર્ટ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી. જૂનાગઢની વંથલી સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતાના સરેઆમ ધજાગરા ઉડતા હોવાનું સામે આવ્યું છે. મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં ચારેકોર ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા, તેમજ ફાયર સેફટીના સાધનોમાં પણ ઘોર બેદરકારી જોવા મળી હતી. હોસ્પિટલમાં એક્સપાયરી ડેટ થયેલા ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા હતા. યુરિનને જે લેટ્રિન છે એની આજુબાજુ જે બાયોમેડિકલ વેસ્ટનું જે વિભાગ છે ત્યાં કચરો પડ્યો છે અને ખુલ્લો પણ કચરો છે અને અમુક જે પેક છે બાઉલ એની અંદર પણ કચરો છે જેનો આજ ઘણા સમયથી નિકાલ આવતો નથી. સરકારી દવાખાનું હોય, વનસઈમાં આવતા દરેક લોકો આનો ઉપયોગ કરતા હોય અને અહીં આવવાથી ઉલટાનું આરોગ્ય સુધરવાને બદલે બીમારી વધુ ફેલાય તેવી પરિસ્થિતિ હોય, જેથી આ જાહેર આરોગ્યનો પ્રશ્ન હોય અને લાગતું વળગતું તંત્ર આમાં ધ્યાન આપે અને લોકોની સુખાકારી માટે સફાઈ કરાવે એવી મારી તંત્રને અપીલ. જૂનાગઢ જિલ્લાના વંથલી સિવિલ હોસ્પિટલની અંદર સ્વચ્છતા અભિયાનને લઈને છે તે ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા આજરોજ વંથલી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી, રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, ત્યારે ચારે કોર છે તે સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ગંજ ખડકાયા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તમને હું સીધા જ દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરીશ કે જે રીતે સિવિલ હોસ્પિટલની અંદર છે તે ચારે કોર ગંદકી છે તે જોવા મળી રહી છે. ત્યારે સ્વચ્છતા અભિયાન પાછળ જે કરોડો રૂપિયાનો
સરકાર દ્વારા છે તે ખર્ચો કરવામાં આવતો હોય છે, પરંતુ તેને લઈને છે તે સુવિધાને લઈને ક્યાંક ને ક્યાંક સિવિલ હોસ્પિટલમાં શૂન્ય છે તે પરિણામ જોવા મળી રહ્યું છે। ત્યારે મહત્વનું કહી શકાય કે સેફટીના સાધનોને લઈને પણ બેદરકારી છે તે સામે આવી છે। સેફટીના સાધનો એક્સપાયરી ડેટ થયેલા છે, ફાયર સેફટીના સાધનો જે છે તે એક્સપાયરી ડેટ થયેલા છે, તે પણ દ્રશ્યો છે તે સામે આવ્યા છે। તેમાં પણ જવાબદાર અધિકારીની બેદરકારી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। ત્યારે આવનાર દિવસોમાં છે તે જવાબદાર અધિકારી સામે કેવી કાર્યવાહી છે તે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે તે તો આવનાર સમય જ બતાવશે। હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, વંથલી। જૂનાગઢમાં આવતીકાલથી રાજ્યના વીજ એન્જિનિયરોનું 27મું ત્રિવાર્ષિક અધિવેશન યોજાશે। ડોક્ટર હરિભાઈ ગોધાણી કેમ્પસમાં ભવ્ય જર્મન ડોમ અને વિશેષ વ્યવસ્થાઓ સાથે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। આ 2 દિવસીય સંમેલનમાં ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ટેકનિકલ પડકારો અને સુધારાઓ પર મંથન થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે। 7 કંપનીઓ, વીજ કંપનીઓના ઇજનેરોનું સંગઠન એક જ નેજા નીચે, જીબીયાના નેજા નીચે આયોજન થવા જઈ રહ્યું છે। 27મું અધિવેશન જે જૂનાગઢ ખાતે આયોજિત થઈ રહ્યું છે 27-28 ડિસેમ્બરે। આ અધિવેશનમાં ગુજરાતભરમાંથી 6000 ઇજનેરો ફેમિલી સાથે અત્રે ઉપસ્થિત રહેવાના છે અને આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના કેબિનેટ ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી વેકરિયા સાહેબ અને ગોરધનભાઈ ઝડપિયા જેઓ જીબી એન્જિનિયર એસોસિએશનના પ્રેસિડેન્ટ છે। જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતી મહાનગરપાલિકા પાણીના મેળામાં ડૂબેલી હોવાનું સામે આવ્યું છે। મનપા દ્વારા 150 MLD પાણીનું વિતરણ કરવામાં આવે છે। જામનગર મનપા દ્વારા ઊંડ 1, સસોઈ આજી 3 અને નર્મદામાંથી જળ સ્ત્રોત મેળવવામાં આવે છે, જેની કુલ રકમ 963 કરોડથી વધુ છે, જે વ્યાજ સાથે મનપા દ્વારા વોટર વર્ક્સ શાખાને ચૂકવવાની બાકી છે। અવારનવાર નાણાં ચૂકવવા માટે મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર વચ્ચે પરામર્શ થયેલ હોવા છતાં પણ કોઈ નિવેડો આવ્યો નથી। જામનગર મહાનગરપાલિકાના વોટર વર્ક શાખા દ્વારા શહેરમાં પાણી વિતરણ કરવામાં આવે છે। તે માટે અંદાજે સિટીમાં 150 MLD જેટલું પાણી વિતરણ કરવામાં આવે છે। એમાં મુખ્ય સ્ત્રોતમાં છે સસોઈ ડેમ, ઊંડ 1 ડેમ, આજી 3 ડેમ અને નર્મદા ડેમ અને રણજીત સાગરમાંથી ઉપાડવામાં આવે છે। સસોઈ, ઊંડ, આજી 3 અને નર્મદામાં ઘણા વર્ષોથી લેણ બાકી છે, એમને પૈસા આપવાના થાય છે, એના મીટર પ્રમાણે બિલ આવે છે દર મહિને। જૂનાગઢ જીઆઈડીસીના કારખાનાદારો સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે। જીઆઈડીસીના 14 વેપારીઓ સાથે 52.83 લાખની છેતરપિંડી થઈ છે। વલસાડના મધુસૂદન એન્ટરપ્રાઇઝ નામના કારખાનાના કરતા હતા કિશન સવસાણી નામના વ્યક્તિએ છેતરપિંડી આચરી છે। તાલુકા પોલીસ સ્ટેશનમાં કિશન સવસાણી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાઈ છે। તપાસમાં જાણવા મળ્યું છે કે આ શખ્સે માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ કેશોદ, જેતપુર, ગોંડલ સહિતના શહેરોમાં કારખાનેદારો સાથે છેતરપિંડી કરી છે। જૂનાગઢના દોલતપરાથી લઈને જીઆઈડીસી 2 સુધીની અંદર ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, તેની અંદર સિંગદાણા સહિતના અનેક કારખાનાઓ આવેલા છે। ત્યારે આ કારખાનાની અંદર વલસાડના એક શખ્સ દ્વારા 52.83 લાખ જેટલા રૂપિયાની જે છે તે છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે। અનેક સમયથી આ છેતરપિંડી ચાલતી હોવાની ઘટના સામે આવી છે। ત્યારે આપણી સાથે એક કારખાનેદાર જોડાયેલા છે, સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, તેમની પાસેથી જાણીશું। જી ભાઈ, શું નામ તમારું? મારું નામ છે સંજયભાઈ ગોકળભાઈ સાવલિયા। આજે જે વલસાડની પાર્ટી મધુસૂદન એન્ટરપ્રાઇઝ ધરાવે છે એ પાર્ટી અમારી પાસેથી કટકે ઓર વારટુવારની પેમેન્ટ કન્ડિશનમાં બ્રોકર મારફત અમારી પાસેથી સિંગદાણાની ખરીદી કરે છે। જે અમારો ફોન ઉપર બ્રોકર અમે એ પાર્ટીને વર્તતા ન હોય, બ્રોકર થ્રુ હોય। એ પાર્ટીએ અમને 5-6 દિનની પેમેન્ટ કન્ડિશનમાં માલ પહેલા લીધો, 1-2 વાર રેગ્યુલર પેમેન્ટ પણ કરી દીધું, જેથી અમે એને આ વિશ્વાસમાં આવી ગયા। એ વિશ્વાસમાં આવ્યા પછી બ્રોકરે અમને કીધું કે પાર્ટી શ્યોર છે, આ પાર્ટી સાથે વેપાર કરો, એટલે જેથી અમે અમારો વેપારની કન્ડિશન પ્રમાણે અમે એને માલનું લોડિંગ કરાવતા હતા। લોડિંગ કર્યા પછી 5-6 દિનની જે કન્ડિશન હતી
એ કન્ડિશનમાં મેં એની પાસે પેમેન્ટની ઉઘરાણી કરી તો ત્યારે એને અમને એવો જવાબ આપ્યો દિવાળી પહેલા કે ભાઈ અત્યારે મારું પેમેન્ટ અટવાયેલું છે, આવશે એટલે હું તમને આપી દઈશ. આ કહેવાથી આજે અમે એને 3 થી 4 વાર માલનું લોડિંગ કર્યું, પછી અમારું પેમેન્ટ ન આવ્યું એટલે અમે એને રૂબરૂ એની પાસે ઉઘરાણી કરવા ગયા તો ત્યારે અમને એને એમ કીધું કે મારું પેમેન્ટ સલવાણું છે, આવશે તો આપી શકે. પછી 3-4 દી પછી અમને એવો એને ટેલિફોન મારફત જવાબ આપ્યો કે હું તમને કોઈને વરતતો નથી, મેં તમારો કોઈનો માલ લીધો નથી, તમારે જે કરવું એ કરી લો. આ કારણોસર મારું પેમેન્ટ 7,80,000 રૂપિયા અટવાણું. ચોક્કસથી કહી શકાય કે જે રોજે રોજનું કરીને જે અત્યારે પોતાનું ગુજરાન ચલાવનારા છે તેવા નાના મજૂરો જે કારખાનાઓમાં કામ કરે છે તેના આ મોટા જે ફ્રોડ થાય છે તેને કારણે તેનું પણ રોજિંદુ જીવન છે તે અટવાયેલું છે. આ મામલે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર ખેડૂતોની હાલત પણ દયનીય થવાની જે શક્યતાઓ છે તે દર્શાવવામાં આવી રહી છે. જે ફ્રોડ કરનારા લોકો છે તેની સામે જો સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવે તો આવનારા સમયની અંદર જે આવા બીજા ફ્રોડ કરનારા તત્વો હોય તે પણ તેની સામે એક યોગ્ય દાખલો બેસાડી શકાય તેવું આ કારખાનાદાર કહી રહ્યા છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. મેટ્રો 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.